એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ચૂકી છે અયોધ્યા. દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે તમામ જે ભક્તો છે અયોધ્યા ખાતે આવી પહોંચ્યા છે. કેટલાક લોકો સુરતથી આવ્યા છે, કેટલાક લોકો બરોડા, અમદાવાદ, ભાવનગર અને રાજસ્થાનથી પણ આવ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે તમામ મુસાફરો છે એ અયોધ્યા ખાતે લેન્ડિંગ કરી ચૂક્યા છે. ત્યારે અદ્ભુત નજારો કહી શકાય અયોધ્યા એરપોર્ટનો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. અને જય જય શ્રીરામના નારા સાથે અત્યારે તમામ જોઈ શકાય છે અયોધ્યાની જે નગરી છે એને આ રીતે પગે લાગતા જોવા મળી રહ્યા છે. રામની ભૂમિ છે અને રામની ભૂમિ અત્યારે હાલ આ પ્રમાણે અયોધ્યા છે. તમામ મુસાફરો ઉમટ્યા છે. ત્યારે આ દ્રશ્ય તમે જોઈ શકો છો. રામ મંદિર કહી શકાય એક અયોધ્યા ખાતે આ તમામ મહેંદી બનાવી છે, રામ નામ લખ્યું છે અને આ તમામ લોકો છે એક ભક્તિમય વાતાવરણની અંદર જે રીતે અત્યારે मेहंदी बनावी છે આ રીતે किस तरह से मेहंदी बनाई है? इस मेहंदी के अंदर में भगवान राम का वनवास के बाद में जब पुनरागमन होता है तो जटायु के साथ में पुष्पक विमान के साथ सीता और राम बैठे हुए हैं और हनुमान जी के साथ मिलन करते हुए वो पहुँचे हैं अपने धाम अयोध्या नगरी के अंदर, जहाँ पे मंदिर के बाहर सिंहासन पे उनका राज सिंहासन किया गया है। और ये जब अब आज मंदिर बनने जा रहा है तो 22 तारीख को होने वाले दीपोत्सव की तैयारी करते हुए महिलाएं और मंदिर का प्रांगण चित्र बनाया गया है। और हर इंसान क्या भाव था आपका राम मंदिर को लेकर? हम अपने आप को बहुत ही सौभाग्यशाली समझते राम हैं ही जीवन है, राम ही जन जीवन कि है। आज બિલકુલ જોઈ શકાય છે અત્યારે તમામ ભક્તો છે અયોધ્યા ખાતે ઉતરાણ થઈ ચૂક્યું છે અને રામ ભૂમિ પર તેઓ પ્રાણ પ્રતિષ્ઠામાં સિમ્મલિત થશે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા.